ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ વિસ્તાર સાંસ્કૃતિક અને પરંપરા અને પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર કચ્છ ભારતના નકશામાં પોતાની અલગ જ ઓળખ ધરાવે છે. કચ્છ માત્ર એક જિલ્લો નથી પરંતુ સંસ્કાર અને સહનશક્તિ અને કલાનું જીવંત ઉદાહરણ છે. કચ્છનો ઇતિહાસ અને કચ્છની હિસ્ટ્રી. કચ્છનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સિંધુ સાંસ્કૃતિક અવશેષો અહીં મળ્યા છે જે કચ્છની પ્રાચીનતા દર્શાવે છે. રાવલ વંશ, જાડેજા રાજપૂતો અને મહારાજોના શાસનકાળથી કચ્છે પોતાની સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનાવી. ભૂકંપ, દુષ્કાળ અને કઠિન પરિસ્થિતિઓમાં છતાં કચ્છી લોકોએ હાર માનેલી નથી એ જ કચ્છની સાચી તાકાત છે. કચ્છનું સફેદ રણ કુદરતનો અદ્ભુત ચમત્કાર. કચ્છનું સફેદ રણ વ્હાઇટ રન ઓફ કચ્છ દુનિયાભર પ્રસિદ્ધ છે. ચોમાસા પછી જ્યારે પાણી સૂકી જાય છે ત્યારે દૂર દૂરથી ફેલાયેલું સફેદ મીઠું અને સફેદ રેતી આંખો મંત્રમુગ્ધ કરી દે છે અને ચાંદની રાતે આ સફેદ રણનું એવું લાગે છે જાણે ધરતી પર ચાંદ ઉતરી આવ્યો હોય. રણ ઉત્સવ. કચ્છનો મહોત્સવ. દર વર્ષે યોજાતો રણ ઉત્સવ કચ્છનો સૌથી મોટો ભવ્ય ઉત્સવ છે. દેશ વિદેશના પ્રવાસીઓ અહીં આવે છે. રણ ઉત્સવ દરમિયાન કચ્છનું લોકનૃત્ય અને લોકસંગીત, પરંપરાગત કચ્છી પહેરવેશ, હસ્તકલા અને કચ્છી ભરતકામ, ઊંટ સવારી, ઘોડાસવારી, કચ્છી ભોજનની અનોખી સુગંધ, ખુલ્લા આકાશ નીચે સુંદર ટેન્ટ સિટી આ બધું રણ ઉત્સવને યાદગાર બનાવે છે. અને ઉત્તરાયણ પતંગ ઉત્સવ. કચ્છમાં ઉત્તરાયણ પતંગ ઉત્સવ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. આકાશમાં રંગબેરંગી પતંગો, ફિરકી, અવાજ અને ખુશીઓથી ભરેલું વાતાવરણ જોવા મળે છે. બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ સાથે મળીને ઉત્સવ ઉજવે છે. એ છે કચ્છી એકતા. કચ્છી સંસ્કૃતિ અને લોકો. કચ્છી લોકો સાદા, મહેમાન નવાઝ અને મહેનતી અને તેમની પોતાની કચ્છી બોલી, અનોખી પહેરવેશ અને પરંપરા. મહિલાઓ દ્વારા થતું કચ્છી ભરતકામ વિશ્વભર પ્રસિદ્ધ છે. ભરતકામ, બાંધણી, ચામડાનું કામ કચ્છની ઓળખ છે. સુંદર વાતાવરણ, બ્યુટીફુલ બેકગ્રાઉન્ડ. કચ્છનું વાતાવરણ શાંત અને ખુલ્લું અને કુદરતની નજીક છે. સફેદ રણ, ખુલ્લું મેદાન, નીલા આકાશ અને સાંજના રંગમાં દરેક ક્ષણો ફોટોગ્રાફી, વિડિયો માટે પરફેક્ટ છે. તેથી જ કચ્છી ફિલ્મમેકર્સ અને યુટ્યુબ ક્રિએટર્સ માટે સ્વર્ગ સમાન છે. કચ્છ ગુજરાતનું ગૌરવ. કચ્છ માત્ર જિલ્લો નથી એ એક ભાવના છે. દુઃખમાં ધીરજ, સુખમાં સાદગી અને ઉત્સવમાં આનંદ. અને કચ્છી જીવનશૈલી આજે કચ્છ વિકાસ, પ્રવાસ અને સંસ્કૃતિ સમગ્ર ગુજરાતનું ગૌરવ બની ગયો છે. ઉપસાર. કચ્છનું સફેદ રણ, રણ ઉત્સવ, ઉત્તરાયણ, કચ્છની સંસ્કૃતિ અને ઇતિહાસ આ બધું મળીને કચ્છને અનોખું બનાવે છે. જે એકવાર કચ્છ
માં આવે છે તે કચ્છને ક્યારેય ભૂલી શકતો નથી. કચ્છ નહીં જોયું હોય તો કશું જોયું નથી. આ કહેવત કચ્છ માટે સંપૂર્ણ સાચી છે. કચ્છનું ગૌરવ એટલે આ વિડીયોમાં તમે જોશો કચ્છનો ગૌરવભર ઇતિહાસ, વિશ્વ પ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ, ભવ્ય રણોત્સવ, ઉત્તરાયણ પતંગોત્સવ અને કચ્છી સંસ્કૃતિની અનોખી ઝલક. કચ્છ માત્ર એક જિલ્લો નથી પરંતુ સહનશક્તિ અને સંસ્કાર અને સંસ્કૃતિની જીવંત ઓળખ છે. ચાંદની રાતે ચમકતું સફેદ રણ, રંગબેરંગી પતંગો ભરેલું આકાશ, કચ્છી ભરતકામ, લોકનૃત્ય, લોકસંગીત, પરંપરાગત પહેરવેશ આ બધું કચ્છને અનોખું બનાવે છે. રણ ઉત્સવ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છની સુંદરતા માણવા આવે છે. ખુલ્લા આકાશ નીચે ટેન્ટ સિટી, ઊંટ સવારી, કચ્છી ભોજન, હસ્તકલા ઉત્સવને યાદગાર બનાવે છે. જો તમને પ્રવાસ, સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહર અને પ્રાકૃતિક સૌંદર્ય ગમે છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. વિડીયોને હવે તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. કચ્છ નહીં જોયું હોય તો કુછ નહીં જોયું. કચ્છ નહીં દેખા તો ક્યા દેખા, કુછ નહીં દેખા એ કહેવત છે. કચ્છનું ગૌરવ ગણાતું કચ્છ અને કચ્છનું સફેદ રણ. આ વિડીયો આપણે જાણીશું કચ્છનો ગૌરવભર ઇતિહાસ અને કચ્છી સંસ્કૃતિ, કચ્છનું સફેદ રણ, વિશ્વ પ્રસિદ્ધ રણ ઉત્સવ વિશે. કચ્છ માત્ર એક જિલ્લો નથી પરંતુ સંસ્કાર અને સહનશક્તિ અને કલાનો જીવંત પરિચય છે. ગુજરાત રાજ્યનો મોટામાં મોટો જિલ્લો એટલે કચ્છ, પરંતુ સંસ્કાર અને સહનશક્તિ અને કલાનો જીવંત પરિચય છે. હજારો વર્ષો જૂનો ઇતિહાસ, સિંધુ સંસ્કૃતિના અવશેષો અહીંયા મળી આવેલા છે. જાડેજા રાજપૂતો નું શાસન અને કચ્છી લોકોનું અડગ હિંમત અને બધું કચ્છને અનોખું બનાવે છે. કચ્છનું સફેદ રણ ચોમાસા પછી સફેદ રણ મીઠાથી ઢંકાઈ જાય છે અને ચાંદની રાતે ધરતી પર ચાંદ ઉતર્યો હોય એવું અદ્ભુત દ્રશ્ય સર્જવે છે. રણ ઉત્સવ દરમિયાન કચ્છી લોકનૃત્ય, લોકસંગીત, પરંપરાગત પહેરવેશ, કચ્છી ભરતકામ, ઊંટ સવારી, કચ્છી ભોજન અને ખુલ્લા આકાશ નીચે ટેન્ટ સિટી પ્રવાસીને જીવનભર યાદ રહે તેવો અનુભવ આપે છે. ઉત્તરાયણ અને પતંગોત્સવ કચ્છમાં રંગબેરંગી, આનંદમય અને એકતાનું પ્રતીક છે. કચ્છી લોકો મહેમાનનવાજી અને સાદગી અને મહેનત સમગ્ર વિશ્વ આકર્ષે છે. જે એકવાર કચ્છમાં આવે છે તે કચ્છને ક્યારેય ભૂલી શકતો નથી.